પૂણાના સીતાનગર બ્રિજ પાસે સળગતી કાર જોઈ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારમાં સીતાનગર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતામાં આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠવા લાગી હતી. કારમાં આગ લાગવાની જાણ થતાં જ ચાલક ગભરાયા વગર તુરંત કારને રોકી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. ચાલુ રસ્તા ઉપર દોડતી કારમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આસપાસના લોકો અને વાહન ચાલકો ડરના માર્યા દૂર ખસી ગયા હતા. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. તો ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. જો કે ફાયર વિભાગ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી અને લોખંડના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. તો કારમાં આગ કયા કારણસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી, જેને પોલીસે વ્યવસ્થિત કરી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.